વર્ષ 2024 ની અંદર કયા સિટીમાં કેટલું ટ્રાન્ઝેક્શન સ્ટોક માર્કેટની અંદર કરવામાં આવ્યું છે એમનો ડેટા સેબી દ્વારા રિલીઝ કરવામાં આવેલો છે. અને એમાં જો નજર કરીએ તો ગુજરાત રાજ્યમાંથી અમદાવાદ આ ટ્રાન્ઝેક્શનમાં બીજા નંબર ઉપર છે. અમદાવાદીઓએ સ્ટોક માર્કેટમાં એટલો બધો રસ લીધો કે 35,08 કરોડ જેટલું ટ્રાન્ઝેક્શન જે સ્ટોક માર્કેટના ટોટલ ટ્રાન્ઝેક્શનના લગભગ 16 થી 17% બરાબર છે. અને આવા ટ્રાન્ઝેક્શનની અંદર ગુજરાતની અંદર બીજો નંબર આવે છે રાજકોટ. રાજકોટે 1.31 લાખ કરોડનું ટ્રાન્ઝેક્શન વર્ષ 2024 ની અંદર કરેલું છે ને જે ટોટલ ટ્રાન્ઝેક્શનના 0.5% થી પણ પ્લસ છે. હવે જો વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ, તો મ્યુચ્યુઅલ ફંડ ની અંદરથી ગુજરાતમાં ટોપ સ્થાન ઉપર આવે છે વડોદરા. 3844 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ વડોદરાએ વર્ષ 2024માં મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે, જે ગુજરાતના એક પણ સિટીઓમાંથી કે એક પણ જિલ્લાઓમાંથી આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું નથી, જે મ્યુચ્યુઅલ ફંડના ટોટલ ઇન્વેસ્ટમેન્ટના 1% કરતા પણ વધારે છે. જો મ્યુચ્યુઅલ ફંડ હોય કે પછી ટ્રાન્ઝેક્શન હોય, એક પણ ડેટામાં હજી સુરતનું ક્યાંય નામ આવ્યું નથી, પણ સુરત વાસીઓનો જે સ્ટોક માર્કેટ પ્રત્યેનો રસ છે, જે આવનારા સમયની અંદર જરૂર એમનું સ્થાન આ બધી બાબતોમાં મોખરે લાવી શકે છે. તો જેટલા પણ ગુજરાતીઓ છે એમને આ ડેટા જરૂર શેર કરો. થેન્ક યુ.